જય શ્રી કૃષ્ણ. માત્ર શક્તિ સ્ટોક માર્કેટની અંદર પ્રથમ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બહેનો. આજે આપણે એક સાદી ભાષામાં સ્ટોક માર્કેટ ને સમજીએ કે સ્ટોક માર્કેટ એટલે શું. આપણે સ્ટોક માર્કેટ શા માટે કહેવાય છે? તો જેમ આપણે આપણી આજુબાજુની, આપણા ઘરની આજુબાજુમાં, આપણા પરિવારમાં જે બધી કંપનીઓ જોઈએ છે, કોઈ જગ્યાએ કોઈ ખાવા માટેની વસ્તુ બનાવે છે, કોઈ સાબુ બનાવે છે, કોઈ કોમ્પ્યુટર બનાવે છે, નોટબુક્સ બનાવે છે, આવી અસંખ્ય પ્રકારની કંપનીઓ હોય છે. એના વિશે તો આપણને નોલેજ છે. તો આપણે એમ કહેશું કે આ કંપની તો મારી પાસે પણ છે, અમારા આડોશ પાડોશમાંથી પણ ઘણા બધા જાય છે, તો એનું તો કઈ છે નહીં. તો કંપનીઓ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. એક હોય છે પ્રાઇવેટ અને એક હોય છે પબ્લિક. તો આ બંને વચ્ચેનો આપણે તફાવત સમજીએ. પ્રાઇવેટ કંપનીઓ એ છે કે જેના માલિક લિમિટેડ પોતાના પાસે રહેલી સંપત્તિ હોય છે. ફોર એક્ઝામ્પલ, મારી એક સાબુની કંપની છે જેમાં હું સોપ મેન્યુફેક્ચરિંગ કરું છું. એની અંદર હું પાર્ટનર છું, મારા કાકાનો છોકરો પાર્ટનર છે, મારા બે સંબંધીઓ પાર્ટનર છે અને બીજા 2-3 ફ્રેન્ડ સર્કલ પાર્ટનર છે. તો અમે 7-8 જણા ભેગા થઈને એક કંપની ચાલુ કરી. હવે એ કંપનીમાં અમને મજા આવે એ રીતે અમે કામ કરી. એના જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ અમે 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને અમે કંપની ચાલુ કરી. તો એ 1 કરોડ રૂપિયાના અમે માલિક થયા અને એ કંપનીના માલિક અમે ખુદ થયા. આને કહેવાય છે જનરલ ઓવરવ્યુ છે. આ એક પ્રાઇવેટ કંપની. હવે આવી છે પબ્લિક કંપની. પબ્લિક કંપની એટલે કે સ્ટોક માર્કેટ ની અંદર જે કંપની હોય છે એને કહેવાય છે પબ્લિક કંપની. પબ્લિક કંપની એટલે બધાની કંપની. મીન્સ એ રીતે કંપની બધાની નહીં, પણ પબ્લિક જેમાં ઇન્વેસ્ટ કરી શકે છે. આમાં જે રીતે 7-8 માણસોએ જ ઇન્વેસ્ટ કરેલું હતું, એના બદલે આની અંદર હજારો માણસો આ કંપની અંદર ઇન્વેસ્ટ કરી શકે. જે આપણે આઈપીઓ ના માધ્યમથી સમજીએ છીએ કે આઈપીઓ આવ્યું. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે આઈપીઓ છે. આઈપીઓ એટલે એ જ કે જે પ્રાઇવેટ કંપની હોય છે કે જે 7-8 માણસ પાસે હોય છે, એમાંથી એ લોકો પ્રાઇવેટમાંથી પબ્લિકમાં જાય છે અને પબ્લિક પાસે વધારાના રૂપિયા માંગે છે કે ભાઈ અમારી પાસે 7-8 કરોડ છે, હજી અમારે બીજા રૂપિયાની જરૂર છે, તમે બધા આવો અને અમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો. એટલે બીજા પાસેથી પણ એ પોતાની ટકાવારી પ્રમાણે 10%, 20%, 25%નો રેશિયો બીજાને આપે છે. મીન્સ કે પબ્લિકને આપે છે. એમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપણે એમાં રોકાણ કરી શકીએ છીએ. જેમ કે હું, તમે, કોઈ પણ એ કંપનીની અંદર આપણે એક સ્ટોક થી લઈને હજારો સ્ટોક સુધી લઈ શકીએ છીએ. એની અંદર એના પ્રાઇસ રેશિયો અને નંબર ઓફ સ્ટોક એ ડિફાઇન કરવામાં આવેલા હોય છે. એ આગળ આપણે સમજશું. પણ અત્યાર માટે સમજો કે પ્રાઇસ 25 રૂપિયાની હોય તો 25 રૂપિયા પ્રમાણે તમે એક સ્ટોક પણ લઈ શકો છો અને જો 1000 સ્ટોક તમારે લેવા હોય તો તમે 25,000 સ્ટોક પણ 25,000 રૂપિયાના સ્ટોક પણ લઈ શકો છો. એની કોઈ લિમિટ નથી. જ્યાં સુધી સામે જેટલી ટકાવાળી વેચવાની હોય એ મળે ત્યાં સુધી તમે એને ખરીદી શકો છો. તો આ થયું આપણે સામાન્ય વાત કે સ્ટોક માર્કેટ ની અંદર સ્ટોક શું છે. તો એ આપણે સમજ્યું કે પબ્લિક કંપની
હવે જે આપણે ઘરે બ્રિટાનિયાના બિસ્કિટ ખાઈએ છીએ, લક્સ સાબુથી નાહીએ છીએ, જીઓનું સિમ કાર્ડ વાપરીએ છીએ, રિલાયન્સ છે, એ બધી પબ્લિક કંપની છે. એ જે પણ બધી પબ્લિક કંપની હોય એ ગવર્મેન્ટની અંદર લિસ્ટ કરીને એનએસી અને બીએસઈ આ બંને પ્લેટફોર્મ છે. આ બંને પ્લેટફોર્મ ઉપરથી આપણે ખરીદી શકીએ. પ્લેટફોર્મ એટલે એક એવી જગ્યા કે જે જગ્યાએથી કોઈ બાયર આવશે અને બીજી બાજુ સેલર આવશે. જેમ આપણે અનાજ માટે ખરીદી વેચાણ કેન્દ્ર હોય છે, નાની મોટી વસ્તી માટે હરાજી કેન્દ્ર હોય છે, એ જ રીતે ગવર્મેન્ટ એક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ બનાવી છે કે જે એનએસી અને બીએસઈ તરીકે ઓળખાય છે. આપણે બસ એટલું જ યાદ રાખવાનું છે, આથી વધારે કઈ વસ્તુ યાદ રાખવાની નથી કે ભાઈ એનએસી અને બીએસઈ આ બે જગ્યાએથી આપણે સ્ટોકની લે વેચ કરી શકીએ છીએ. એમાં પણ મોસ્ટ ઓફલી આપણે એનએસસી નો ઉપયોગ કરીશું. મોસ્ટલી આપણે આગળ જશું એટલે આપણે એનએસસી વર્ડ વધારે યુઝ કરવામાં આવશે. તો મેં પેલા જેમ તમે કીધું એમ આપણે વધારે યાદ રાખવાનું નથી, આપણે ઓછી ઇન્ફોર્મેશન થી વધારે નોલેજ લેવાનું છે. જ્યારે તમે એક સમયે એક્સપર્ટ થઈ જશો, એક સ્ટેજે પહોંચી જશો, પછી તમારે બીજી બધી વસ્તુની અંદર પાંખ ફેલાવવાની છે. આ શું છે, ઓલું શું છે, ફલાણું શું છે, ટીકણું શું છે. અત્યારથી જેટલા ઓછા પ્રશ્ન મગજમાં રાખશો અને જ્યારે પણ તમને પ્રશ્ન કોઈ આવે, સાઈડમાં એક નોટબુક બનાવો, એ નોટબુકની અંદર એ પોઈન્ટ લખી લ્યો કે આ શું છે, પણ એને સાઈડમાં રાખી દો. અત્યારે આપણે પ્રાઇમરી સ્ટેજમાં જ્યારે હોઈએ ત્યારે એટલું જ સમજવાનું કે ઇઝી પડે આપણા માટે. એટલે આપણે વાત કરી પબ્લિક કંપની એના માટે. તો હવે એક થોડો આઈડિયા આપણને આવ્યો. તો આપણે એક વેબસાઇટમાંથી જોઈશું કે એનએસી. તો આપણે એનએસી ની વેબસાઇટ જોઈએ. તો આ છે એનએસી ની ગવર્મેન્ટની વેબસાઇટ કે જેની અંદર આપણને બધા સ્ટોક વિશેની માહિતી મળશે. આ પ્લેટફોર્મ એનએસી એ છે કે જ્યાંથી આપણને બધી ઇન્ફોર્મેશન મળશે. આ પ્લેટફોર્મથી આપણે કોઈ પણ વસ્તુનું બાઇંગ કે સેલિંગ નહીં કરી શકીએ. એના માટે અલગ એપ્લિકેશન્સ આવશે. ઘણી બધી એપ્લિકેશન આપણે ઘણી વખત સાંભળીએ છીએ, એન્જલ બ્રોકિંગ, ગ્રો, જીરોધા, ધન, એ રીતની ઘણા બધા પ્લેટફોર્મ છે. એ આગળ આપણે જોઈશું અને એના વિશે પણ ઉતરશું. તો પેલા આપણે સમજીએ કંપની વિશે. તો માર્કેટમાં મોસ્ટલી આપણે એક શબ્દ સાંભળીએ છીએ, નિફ્ટી. આ એક માર્કેટનું ડાયરેક્શન, ઓલ ઓવર માર્કેટનો ઓવરવ્યુ બતાવે છે કે નિફ્ટી. પછી આપણે ઘણી વખત સાંભળીએ છીએ બેંક નિફ્ટી. તો એની અંદર બધી બેંક હોય છે. હવે આપણે સ્ટોક વિશે થોડું જોઈએ. સ્ટોક શું છે જરાક ઓલ ઓવર આઈડિયો લઈએ. તો આપણે ગયા નિફ્ટીની અંદર. તો આરએસ ટાટા મોટર નામ સાંભળ્યું જશે તમે. અદાણી પોર્ટ, રિલાયન્સ, હીરો મોટો, જેમાં બાઇક હોય છે, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઇઝ, ઇટર્નલ એટલે જીરોધા જે આપણે ઘર બેઠા બધું મગાવીએ છીએ, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, મીન્સ કે લક્સ, તે જે બધું મગાવે છે, કોટક બેંક, મારુતિ ગાડી, ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલ. તો આ બધી કંપની છે. આવી હજારો કંપનીઓ આ એનએસી ની અંદર મળી રહી છે. ક્યાંક લાલ જોવા મળશે, ક્યાંક લીલું જોવા મળશે. તો આ એક કંપની માટેનું ઉદાહરણ છે. તો હવે આપણે શું સમજીએ અત્યાર સુધીમાં એ જોઈએ. તો આપણે અત્યાર સુધીમાં ટોપિક ક્લિયર કર્યો. એક કે સ્ટોક માર્કેટ શું છે,
બરોબર. પછી સ્ટોક શું છે, બરોબર. બીજું હજી આપણે કઈ જોતા નથી કે આ ફલાણું ઢીકણું લેવા કેવી રીતના વેચી હોય એ નહીં. તો હવે તમારે શું કરવાનું છે એ તમે સાંભળો. હવે તમારું આજ માટેનું હોમવર્ક તો એ છે કોમ્પ્યુટર ખોલો. કોમ્પ્યુટરની અંદર NSE ની વેબસાઇટમાં જાઓ તો તમને થશે કે NSE ની વેબસાઇટ કઈ રીતે આવશે. ગૂગલમાં જાઓ, ગૂગલ ની અંદર ટાઈપ કરો NSE ઇન્ડિયા. જો તમારામાં લખેલું છે આવી જશે NSE ઇન્ડિયા. દબાવો, એન્ટર કરો, પેલી વેબસાઇટ આવશે NSEindia.com. એને ક્લિક કરો અને એને ખોલો. તમારે બીજું કાંઈ નથી કરવાનું, તમને ખાલી સ્ક્રોલ કરતો જાઓ, જોતા જાઓ, કંપનીના નામ જોવું, કંપનીના ભાવ જોવું, ચેન્જ એટલે આજે કેટલી ટકાવારીમાં ચેન્જ થયું છે એ બતાવશે. જે આપણે વાત કરી કે નિફ્ટી 50, નિફ્ટી મિડ કેપ, સ્મોલ કેપ, આ બધા શબ્દો સમજશું આપણે આગળ. નિફ્ટી ઓટો, એ બધાની અંદર શું છે એ ક્લિક કરો. જોવાનું, કાંઈ ખબર ના પડે તો કાંઈ વાંધો નહીં, એને જોવાનું. એની અંદર જાઓ, હું તમને એક વસ્તુ બતાવું કે કોઈ પણ જગ્યાએ તમે અહીંયા કરશો સિલેક્ટ કે થોડું નિફ્ટી FMCG એટલે ઘરની પ્રોડક્ટ આપણે જે રોજ વપરાશમાં ઉપયોગ કરતા હોઈએ તે FMCG તમે દબાવ્યું તો અહીંયા જે FMCG છે ત્યાં તમારે અહીંયા બધું આવી જશે. તમે ઓટો દબાવશો તો ઓટો આવી જશે, સોરી ઓટો આવી જશે. IT દબાવશો તો IT આવી જશે. એ રીતે જે દબાવશો એ અહીંયા આવી જશે. તો જે તમારે જેવું આવે એના પછી આ લિંક જે છે એની ઉપર ક્લિક કરવાની અહીંયા, એટલે નિફ્ટી ઓટો વાળું ખુલી જશે. એની અંદર તમે જાઓ, એમાં સ્ટોકના લિસ્ટ હશે, એ સ્ટોકના લિસ્ટને તમે જોવો. કાંઈ ખબર ના પડે કોઈ વાંધો નથી. હવે એ તમે ખોલશો એટલે એ બતાવશે કે ગેઇનર કેટલા છે, લૂઝર કેટલા, આ કેટલા સ્ટોક વધ્યા છે અને લૂઝર્સ એટલે એ બતાવશે કે આજે કેટલા સ્ટોક ડાઉન ગયા છે. તો તમને અહીંયા આઈડિયા આવશે કે આજે મહિન્દ્રા સ્ટોકનો ભાવ છે 3357 રૂપિયા. આજે 0.77% માઇનસ ગયો છે. વોલ્યુમ 25.96 લાખનું વોલ્યુમ આવ્યું છે. કરોડોમાં ગણો તો 874 કરોડ જેવું વોલ્યુમ છે. આ બધી ભાષામાં કઈ આપણે ઉતરવાની જરૂર નથી. આપણે ખાલી આટલું જોવાનું કે ભાઈ ભાવ શું છે, કેટલા ટકા વધ્યો છે, કેટલા ટકા વધ્યો છે. પેલી ખાલી કંપની છે મધરસન છે તો મધરસન ભાઈ 5.5%, 6% જેવો વધ્યો. એક્સેલ ઇન્ડસ્ટ્રી 5% જેવી વધી, ટાટા મોટર 3.5% જેવી વધી, બાલકૃષ્ણ 0.5% વધી, મારુતિ 1% વધી. આ રીતે તમારે ખાલી વેબસાઇટને જોવાની છે. શું છે શું નહીં કાંઈ ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં. આવતા વિડીયોની અંદર આપણે ફરીથી સમજશું માર્કેટનું નેક્સ્ટ સ્ટેજ. ત્યાં સુધી તમે રિસર્ચ કરો, જો 2 દિવસ 3 દિવસ તમને મજા આવે ત્યાં સુધી તમને ઘણો બધો આઈડિયા લાગી જશે. કેમ કે હવે તમને ખબર છે કે સ્ટોક શું છે. કંપનીની અંદર આપણે પછી ઉતરશે, એની માટેની પણ વેબસાઇટ તમને આપીશ. NSE ની અંદરથી પણ તમને ખબર પડશે કે તમે શું જોઈ શકો છો શું નહીં, એ બધું પણ તમને ખબર પડી જશે. ચાલો, તો એક ટ્રીક હજી તમને આપી જોવા માટે. તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આપણે જે હતું એના ઉપર ક્લિક કર્યું. જે અહીંયા આપણે હતું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અહીંયા ઉપર તમારે ક્લિક કરવાનું. કેના ઉપર ક્લિક કરો એટલે સીધું ખુલી જશે. ધારો કે આપણે આ ખોલ્યું છે મધરસન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. જે સ્ટોક ખોલવું એવું ખોલો, એમાં ઘણી બધી વસ્તુ બતાવશે. કાંઈ ખબર નહીં પેલી બધો શોખ લેન થશે કે યાર શું ચાલુ કરતી તો શીખવાનું આપણે, આમાં તો કાંઈ જ ટપો પડતો નથી. એટલા માટે જ મેં પેલા જ વખતે તમને કીધું હતું આપણે શું ના શીખવું એ જ કરશું, કે એને ઇગ્નોર કરવું. કેમ કે એટલી બધી ઇન્ફોર્મેશન છે
તમે અને હું બંને ગાંડા થઈ જાશું. જેટલી જાજી ઇન્ફોર્મેશન એટલા ઓછા રૂપિયા. શું? જેટલી જાજી ઇન્ફોર્મેશન એટલા ઓછા રૂપિયા. એટલે આપણે ઓનલી અને ઓનલી શું કરવું એના ઉપર ધ્યાન રાખવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતું જવાનું. જે ના ખબર પડે પૂછવાનું, અને જે વધારાનું લાગે એને એક સાઈડની નોટબુકમાં લખવાનું. જેટલા માણસો તમને મળશે એ બધા તમને જ્ઞાન આપશે. જેટલા માણસો રસ્તામાં ભેગા થશે એ તમને જ્ઞાન આપશે કે સાહેબ કામ કરાય, સ્ટોક માર્કેટમાં તો કામ કરાય, સ્ટોક માર્કેટમાં તો ફલાણું કરાય, એમ નો પૈસા મળે. સારી કંપની હોય એમાં લઈને રાખી દો, વર્ષો પછી રૂપિયા મળે. તો એમ નો કરાય. આટલા દિવસ રખાય, થોડાક રૂપિયા મળ્યા નીકળી જવાય. અરે આ જોવો ને તો જ રૂપિયા મળે, ચાર્ટ જોવો ને તો જ રૂપિયા મળે, કંપનીની અંદર ડેપ્થ એનાલિસિસ કરો ને તો જ રૂપિયા મળે. આ ધંધો જ ન કરાય. આમાં હારા હારા ઉઠી ગયા. અમારા શેરીમાં મામાજીનો છોકરો હતો, 5 કરોડમાં ઉઠી ગયો. આ ધંધો જ ન કરાય, રૂપિયા ડૂબાડવાનો ધંધો હે. આવું કેવા વાળા આપણને શેરીએ 4 જણા મળશે. એટલે આપણે બધાને ઇગ્નોર કરીને એક જ વસ્તુ કરવાની છે. શું ના કરવું? એટલે સૌથી વધારે આ ગામનું સાંભળવું નહીં જરાય. ખાસ કરીને તમારી સાસુનું, તમારા ઘરવાળાનું અને તમારી પાડોશી. આ 3 કોઈ નહીં કહેવાય. આ 3 જ તમને નથી. ચાલો, સરસ, સારો, મજા આવી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જો આગળ ડેપ્થમાં થોડુંક મળીશું. જય શ્રી કૃષ્ણ.